માતાજી, હર હર મહાદેવ। મિત્રો કેમ છો બધા મજામાં? તો આજે આપણે બનાવવાની છે 5 જાતની દાળ, અને પંચતંત્ર દાળ પણ કહેવામાં આવે છે। તો અમે દાળ કેવી રીતે બનાવી એ તમે વિડીયોમાં જોજો, અને વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો હવે શરૂ કરીએ પંચતંત્ર દાળ બનાવવાનું। કેમ છો બધા મજામાં બધા? તો તમારું સ્વાગત છે નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવવાની છે 5 દાળ। તો હું કેવી રીતના 5 દાળ બનાવું છું તે મેં વિડીયો એન્ડ સુધી જોઈજો, અને એમની આજ કાંઈક અલગ જ બનાવવાના છે 5 દાળ, એટલે તમે વિડીયો પૂરો જોઈજો। એટલે વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો આપણે આ દાળ લઈ લીધી છે, પલાળી દીધી છે દાળ। તો આપણે દાળ મસ્તીની પલળી ગઈ છે, તો આપણે એને થોડીક ધોઈ નાખશું, પાણી નાખી। આપણે દાળ ધોઈ લીધી છે, તો જો આપણી દાળ મસ્તીની આમ પલળી ગઈ છે। તો આમાં છે ચણાની દાળ છે, તુરની દાળ છે, મસૂરની દાળ છે, મગની દાળ, અડદની દાળ, બધી દાળ ભેગી છે મિક્સિંગમાં। તો આપણે બધી મસ્તીની પલળી ગઈ છે, તો આપણે હવે આમાં બાફા મૂકી દઈશું, આમાં નાખી દઈએ। પાણી નાખી દઈશું હવે આપણે। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। એટલે આપણે જો દાળ લઈ લીધી છે, આપણે બાફા મૂકી દઈએ તો સૂરો જગી ગયો છે। જો આપણે દાળ બફાઈ ગઈ છે, તો આપણે દાળ કાઢી લીધી છે હવે આમ તપેલીમાં। તો હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે, તો આપણે હવે બનાવી નાખશું દાળ। તો હું દાળ કેવી રીતના બનાવું તમે ખાસ વિડીયોમાં જોઈજો, પછી તમે ઘરે એક વખત ટ્રાય કરજો, એ ખબર પડશે। બહુ મસ્તીની દાળ બને છે, ખાવાની પણ બહુ મજા આવે છે। એ જે આખરે પછી રોટલા બનાવવાના છે, ગરમા ગરમ રોટલા આરે મજા આવે છે ખાવાની। હાલો તો બનાવી દાળ। તેલ નાખી દઈશું, રાઈ નાખી દઈએ, તેલ આવી ગયું છે આપણું। દાળ બનાવવાની છે તે જો એમાં લઈ લીધા છે લીલું લસણ લીધું છે, એમાં મરચાં છે, દાણા ખાંડેલા દાણા છે, ડુંગળી છે, ટમેટાં, મરચું, મીઠો લીમડો, હળદર, ધાણા જીરું, મીઠું બધું લેવાનું છે આપણે, અને આ લીંબુનો રસ લીધો છે। તો હાલો આપણે કરી સ્ટાર્ટ। તો આપણે રાઈ કપરી ગઈ છે, તો આપણે જીરું નાખી દઈએ, મીઠો લીમડો છે એ પણ નાખી દઈએ, લીલા મરચાં અને ડુંગળી છે એ પણ હારો નાખી દઈશું। ટમેટા પણ નાખી દઈશું। તો આપણે મીઠું લઈ લીધું છે, ધાણા જીરું અને હળદર લીધું છે, તો અહીંયા એ નાખી દઈશું। તો મરચું પણ લઈ લીધું છે, તમે જેટલું તીખું ખાતા હોય એટલું મરચું નાખવાનું। સિંગના દાણા લીધા છે આપણે, એ પણ નાખી દઈશું। દાળ નાખી દઈશું, લીંબુનો રસ છે એ નાખી દઈએ, જાડી બહુ લાગે તો આપણે શેષ પાણી ઉમેરી દઈશું એમાં।
ગરમ મસાલો નાખી દઈએ આપણે. તમે જો ગરમ મસાલો ખાતા હોય તો નખાય, નહીં તો ન નાખો તો પણ સારું. 5 મિનિટ સુધી આપણે ઢાંકી દઈશું. દાળ ચડી ગઈ છે તો મસ્તીની ઉકળી ગઈ છે, બની ગઈ છે આપણી દાળ. હવે નીચે ઉતારી લઈશું આપણે. તો જુઓ મિત્રો, કેવી સરસ મજાની દાળ, પંચતંત્ર દાળ, કે તો 5 દાળ પણ કહેવાય. તો કેવી સરસ મજાની દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. આમ જોઈને જ ખાવાની મજા આવી જાય એવી. તો મિત્રો, તમે પણ ઘરે કેવી રીતે દાળ બનાવો છો એ તમે કોમેન્ટમાં જરૂર કહેજો. અને આ ખાવાની પણ બહુ મજા આવે એવી સ્વાદિષ્ટ દાળ બની છે. હાલો તો આપણે રોટલા બનાવી નાખશું. તો જો તાવડી તપવા મૂકી દીધી છે, તાવડી તપી ગઈ છે, તો આપણે રોટલા બનાવી નાખીએ. હવે મને રોટલા કરવા તો બહુ ગમે. કોને રોટલા કરવા ન ગમે એ કમેન્ટ કહેજો, કમેન્ટમાં કહેજો પાછા બધા. તો આપણે નાખશું પાણી. લોટ લઈ લીધો છે બાજરાનો, પાણી નાખશું અને મીઠું નાખી દઈશું. હરખો જવાબ દે, ચાનો કરી દીધી તે. રોટલા પણ બની ગયા છે. તો આપણે કરી લઈશું જમવાનું. બપોરનો રોંઢો કરવાનો છે આપણે. તો ચાલો બધા રોંઢો કરી લઈએ. તો ભાણા ભરી નાખ્યું, જમી દેવી આપણે. ખાવું છે મૂડાને. હાલો બધા બપોરા કરવા. તો આપણે બપોરા કરી લેવી. તો બપોરામાં જો છે દાળ બનાવી છે, 5 દાળ બનાવી છે, અને રોટલા છે, ડુંગળી છે, ટમેટા છે, શાક છે. તો હાલો બધા બપોરા કરવા આવે. અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.